સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં હાલ ભયાનક ગેંગ વોરની આશંકાએ તંત્ર દોડતું થયું છે. ચકચારી સતીશ મરાઠે હત્યા કેસના આરોપીઓને જેલમાં સુરક્ષિત રાખવા હવે પડકારરૂપ બન્યા છે. જેલ સત્તાધીશોએ ગંભીરતા દાખવીને કોર્ટમાં ખાસ અરજી કરી હતી. જેલ સુપ્રિન્ટેન્ડન્ટે ચેતવણી આપી હતી કે જો આ કુખ્યાત ગુનેગારોને એક સાથે રાખવામાં આવશે તો જેલની અંદર લોહિયાળ ખેલ ખેલાઈ શકે છે. આશંકાના પગલે તમામ મુખ્ય આરોપીઓને સુરતની લાજપોર જેલમાંથી ખસેડીને નવસારી જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે હત્યાનું આખું કાવતરું જેલની અંદર જ ઘડવામાં આવ્યું હતું. જેલની 4 દીવારો વચ્ચે બેસીને માસ્ટર માઇન્ડ રાહુલ મંડલે આ ગુનાનું આયોજન કર્યું હતું. રાહુલ આઈસારે મુખ્ય શૂટર કેતન ઉર્ફે સન્ની સિરસાએ પોતાના સાગરીતો સાથે મળીને આ હત્યાને અંજામ આપ્યો હતો. પોલીસે રાહુલ મંડલ, કેતન સિરસા, કરણ ઉર્ફે પ્રદુલ, અજીત ઉર્ફે જસ્ટીન, આકાશ અને રિંકુ સહિતના તમામ સાગરીતોને ઝડપી પાડ્યા છે. હાલમાં તો માસ્ટર માઇન્ડ રાહુલ મંડલને કસ્ટડીમાં લઈને પોલીસ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. હથિયારો, જૂની અદાવત અને નાણાકીય વ્યવહારો અંગેના અનેક ચોંકાવનારા ખુલાસો થવાની શક્યતાઓ રહેલી છે. સુરત શહેરમાં વર્ચસ્વની લડાઈમાં આ ગેંગ વોરના એંધાણ કઈ તરફ પડે છે તે તો હવે જોવું રહ્યું. તો બીજી તરફ સુરતમાં વધુ એક વખત બીઆરટીએસ બસ ચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે. મોરાબાગડ સુભાષ ગાર્ડન પાસે એક બીઆરટીએસ બસના ડ્રાઈવરે બેફામ ડ્રાઇવિંગ કરીને બસને સીધી ડિવાઈડર પર ચડાવી દીધી હતી. ડ્રાઈવરની આ બેફામ ડ્રાઇવિંગના કારણે બસમાં બેઠેલા મુસાફરો તેમજ આસપાસના અન્ય વાહન ચાલકોના જીવ ભારે જોખમમાં મુકાયા હતા. આ ઘટનાની ગંભીરતા જોતા જ તાત્કાલિક ક્રેન બોલાવવામાં આવી હતી અને ભારે જહેમત બાદ બસને ડિવાઈડર પરથી બહાર કાઢવામાં આવી હતી. તો બીજી તરફ સંઘ પ્રદેશમાંથી ગુજરાતમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા માતા અને પુત્રી પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. પારડી નેશનલ હાઈવે 48 શ્રીનાથ હોટલ પાસેથી તેમને ઝડપવામાં આવ્યા હતા. આરોપીઓ વેગેનાર કારમાં અત્યંત ચતુરાઈપૂર્વક ચોરખાનું બનાવીને સંઘ પ્રદેશમાંથી ગુજરાતમાં દારૂની હેરાફેરી કરી રહ્યા હતા. પોલીસે વોચ ગોઠવીને આ કાર ઝડપી પાડી હતી અને કારમાંથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. કુલ રૂપિયા 2.61 લાખનો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો ગુજરાત સુરક્ષિત સાથે.